आसपास के जितने भी लोग हैं अच्छी तरह से समझ लें कि अगर किसी ने बदमाशी करी तो उनका कायदे से इलाज किया जाएगा। फिर ये जहांगीर के घर वाले भी खड़े हैं, उसको बता देना कायदे से। વિડીયોમાં જોયેલા તમે આ વ્યક્તિ ડોક્ટર અજય પાલ શર્મા છે, જેઓ વર્તમાન સમયની અંદર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એડિશનલ સીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ 2011ના આઈપીએસ છે અને તેમને પહેલાથી યુપી કેડેટ મળેલું છે. અજય પાલ શર્મા ત્યારે ચર્ચામાં આવે છે જ્યારે તેમનું પોસ્ટિંગ જોનપુરની અંદર થાય છે. કહેવાય છે કે જોનપુરની અંદર 22 મહિનાના તેમના પોસ્ટિંગની અંદર તેઓ 136 કરતાં વધારે એન્કાઉન્ટર કરે છે. એટલા માટે અજયપાલ શર્માને એન્કાઉન્ટર સ્પેશિયલ અથવા તો સિંઘમ તરીકે ઓળખવામાં આવે છે. તેમના આખા કાર્યકાળને જો જોઈએ તો તેની અંદર એવું કહેવાય છે કે તેમણે 500 કરતાં વધારે એન્કાઉન્ટર કર્યા હતા. તમને લોકોને ખ્યાલ છે કે વર્તમાન સમયની અંદર પશ્ચિમ બંગાળની અંદર ચૂંટણી ચાલી રહી છે, જે એક જંગના રૂપમાં આપણે લોકોને ન્યૂઝની અંદર દેખાઈ રહી છે. એટલા માટે ચૂંટણી પંચે સાઉથ 24 પરગનાના પોલીસ ઓબ્ઝર્વર તરીકે અજયપાલ શર્માની નિમણૂક કરેલી છે. કારણ એવું છે કે અહીંયા જે ટીએમસીના નેતા છે જહાંગીર ખાન અને તેમના સહયોગી, તેમના ઉપર ઘણા બધા આરોપ હતા. એટલા જ માટે વિડીયોની અંદર તમે જહાંગીર ખાનને ચેતવણી આપે છે તેવા જે છે દ્રશ્યોને જોઈ રહ્યા છો. ઘણા બધા વિરોધ પક્ષના નેતા છે એ એવો આરોપ લગાવે છે, જેમ કે મહુવા મોહિત્રા છે, અખિલેશ યાદવ છે, કે ભાઈ અજયપાલ શર્મા મૂળ રૂપથી બીજેપી ગવર્મેન્ટને સપોર્ટ કરી રહ્યા છે. વોટેવર, ચૂંટણી છે, પોલિટિક્સ છે, એટલે આ બધું તો રહેવાનું જ છે. પરંતુ હા ધ્યાન રાખજો, પશ્ચિમ બંગાળનો પહેલો ફેઝની ચૂંટણી પતી ગઈ છે, જેની અંદર લગભગ 91.46% વોટિંગ થયું છે. આજ સુધીનું સૌથી હાઈએસ્ટ વોટિંગ પર્સન્ટેજ છે. હવે પછી સેકન્ડ ફેઝ છે. આ સેકન્ડ ફેઝ કાલે છે, અર્થાત તમે એવું કહી શકો છો 29 એપ્રિલના રોજ. અને ત્યારબાદ આ ચૂંટણીનું રિઝલ્ટ છે 4th મેના રોજ. જોશું આ ચૂંટણી આપણને લોકોને નવા જે છે રસ્તાઓ જે છે શોધી રહી છે, અથવા તો નવા દ્વાર જે છે ખોલી રહી છે, કે પછી જે સરકાર હતી એ જ સરકારને કન્ટિન્યુ કરશે.